ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની 4 ઓક્ટોબરે જાહેરાત થશે। આ અંગેના ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે। તેમાં કુલ 292 મતદારો મતદાન કરશે। આ મતદારોની યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે। પક્ષ પ્રમુખની ચૂંટણી માટે ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર શેટ્ટી પણ કમલમાં આવી ગયા છે। આ વખતે પક્ષ પ્રમુખ પદે ભાજપના ચહેરા તરીકે ઓબીસી ચહેરો હોય તેમ માનવામાં આવે છે। તેમાં પક્ષના વર્તમાન ધારાસભ્ય અને સરકારમાં લઘુ ઉદ્યોગ પ્રધાન જગદીશ વિશ્વકર્મા, ઉદયન કાનગડ અને મયંક નાયક પ્રબળ દાવેદાર મનાય છે। પક્ષ પ્રમુખ તરીકે ગુજરાતથી દિલ્હી સુધી ચર્ચાતા બીજા નામમાં જોઈએ તો રાજ્ય કક્ષાના પ્રધાન જગદીશ પંચાલ, ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાજા, સાંસદ મયંક નાયક, સાંસદ દિનેશ મકવાણા, ધારાસભ્ય અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન દેવસિંહ ચૌહાણ, સાંસદ તથા પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાનો સમાવેશ થાય છે। ગુજરાત ભાજપમાં આમ પણ પ્રદેશ પ્રમુખને લઈને લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે। એક સમય હતો જ્યારે માનવામાં આવતું હતું કે લોકસભા ચૂંટણી પૂરી થયા પછી અને CR પાટીલને કેન્દ્રીય પ્રધાન બનાવવામાં આવ્યા પછી માનવામાં આવતું હતું કે ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળશે, પરંતુ કોઈને કોઈ કારણસર તેમાં વિલંબ થતો રહ્યો છે। જો કે વિસાવદરની ચૂંટણીમાં પરાજય થયા પછી અને ધારાસભ્યના અસંતોષમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખતા હવે આ હોદ્દા પર નિમણૂક જરૂરી થઈ હોવાનું વર્તાઈ રહ્યું છે। મોડી મંડળને પણ લાગ્યું છે કે હવે ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ આપ્યા વગર ચાલે તેમ નથી। પાટીલે તેમની કામગીરી સફળતાપૂર્વક બજાવી અને પક્ષને નવા સીમાચિહ્ન પર લઈ ગયા છે, તેથી હવે નવા બનનારા ભાજપ પ્રદેશ પ્રમુખ પાસે આ પ્રકારના સ્તરને જાળવવાનું રહેશે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણી પહેલા જ પક્ષને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે। આ નિમણૂક પાછળનું કારણ એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે જ પક્ષના કાર્યકરોને યોગ્ય માર્ગદર્શન આપી શકાય, સઘન નેતૃત્વ પૂરું પાડી શકાય તથા સંગઠન અને સરકાર ખભે ખભા મિલાવીને કામ કરી શકે। આખી ચૂંટણી પ્રક્રિયાનું યોગ્ય રીતે સંચાલન કરી શકાય। પક્ષના નવા પ્રમુખ માટે ઘણા પડકારો છે, ત્યારે તે આગામી હોદ્દાની જવાબદારી સંભાળી શકે તે માટે દરેક પ્રકારના બીજા હોદ્દાઓના બોજાથી સ્વતંત્ર હોવા જોઈએ। CR પાટીલ હવે કેન્દ્રીય મંત્રી બનવાના કારણે પક્ષના એક વ્યક્તિ એક હોદ્દાના નિયમ મુજબ તે પક્ષના પ્રમુખ પદે રહી શકે તેમ નથી। આમ છતાં પણ CR પાટીલે તેમના કાર્યકાળ દરમિયાન PM મોદીના કાર્યોને આગળ લઈ જઈ પક્ષને 156 વિધાનસભા બેઠકો અને 26 લોકસભા બેઠકોની ઊંચાઈ સુધી પહોંચાડ્યો। તેને લઈને નવા પ્રમુખ માટે આ માપદંડ વટાવો તો શું જાળવવું પણ કપરો હશે? નવા પક્ષ પ્રમુખની નિમણૂક થવાની સાથે તેણે તરત જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો સામનો કરવાનો આવશે। પ્રદેશ પ્રમુખે નવો હોદ્દો સંભાળવાની સાથે જવાબદારી વહન કરવાની આવશે। તેની સામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરવાજે ટકોરા કરતી હશે। પક્ષમાં પ્રદેશ પ્રમુખના હોદ્દા માટેના પ્રબળ દાવેદારો ઘણા છે। શંકર ચૌધરીની પસંદગી પક્ષ કરે તો પણ આશ્ચર્ય નહીં થાય। આમ છતાં ઉત્તર ગુજરાતમાં તાજેતરમાં નવો જિલ્લો વાવ થરાદ બનાવવામાં આવ્યા પછી હવે શંકર ચૌધરીને કેટલું વજન મળે છે તે જોવાનું મહત્વનું રહેશે। જો કે પક્ષની વ્યૂહરચના મુજબ તે આગામી વિધાનસભા ચૂંટણીમાં ઓબીસી ચહેરાને જ રાખીને આગળ વધવા માંગે છે, તેથી નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી ચહેરો જરૂરી છે। હાલમાં તો સંગઠન આ જ વ્યૂહરચના પર ચાલી રહ્યું છે, તેથી ભાજપના નવા પ્રદેશ પ્રમુખ ઓબીસી સમાજનો હોય તેમ સ્પષ્ટપણે માનવામાં આવી રહ્યું છે। સોશિયલ એન્જિનિયરિંગમાં ભાજપની નિપુણતા રહી છે। ભાજપ આ જ રીતે મધ્યપ્રદેશ અને બિહારમાં પણ ઓબીસી ચહેરાને આગળ ધરીને જ રાજકારણ કરી રહ્યું છે। આમ પક્ષ આ રીતે આખા દેશમાં ઓબીસી સમાજને સંતોષ આપે છે કે અમે તેમની સાથે જ છીએ। આખા દેશમાં ઓબીસીની સંખ્યા 30 કરોડથી વધારે છે, તેથી તેનું મહત્વ ભાજપ સારી રીતે સમજે છે। તેથી ઓબીસી ચહેરો ફક્ત ગુજરાત પૂરતો જ રાખવામાં આવનાર છે તેવું કોઈ માનતું હોય તો કોઈ ભૂલ કરે છે। આ બાબત પક્ષની રાષ્ટ્રીય વ્યૂહરચનાનો મહત્વનો હિસ્સો છે। ભાજપ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ઓબીસી મતદારોને અત્યારથી જ તેની પાંખમાં લાવી રહ્યું છે, તેથી તે વધુને વધુ પ્રમાણમાં ઓબીસી સામાજિક આગેવાનોને તેની સાથે જોતરી રહ્યું છે। પછી તેમની રાજકીય ધાર કાઢીને પક્ષમાં વિવિધ હોદ્દાઓ સોંપીને તેની પહોંચ વિસ્તારી રહ્યું છે। આ રણનીતિ તેને ઘણી માફક આવી છે, તેથી પક્ષ પ્રમુખ તરીકે ઓબીસી ચહેરાની નિમણૂક આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વિધાનસભા ચૂંટણી પૂર્વેનું મહત્વનું પગલું રહેશે।